આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને વિનંતી કરું છું પુનઃ આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. અને હવે વિનંતી કરીએ છીએ સુરત મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજન સરને કે આપ પધારશો અને શબ્દોથી સૌ કોઈનું સ્વાગત કરશો. સૌને નમસ્કાર. આજના ડુમસ સીફેસ ડેવલપમેન્ટ તથા અન્ય વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્તના પ્રસંગે આજના સમારંભમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, સાથે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશ માવાણીજી, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ દલાલ, સાથે ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, માન્ય ડેપ્ટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ, અધ્યક્ષ શ્રી સ્થાયી સમિતિ રાજનભાઈ પટેલ, પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ જાંજમેરાજી, પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, સાથે ઉપસ્થિત શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠીજી અને દંડક શ્રી ધર્મેશ વાણિયાવાલા તથા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, ઉપસ્થિત કોર્પોરેટર શ્રીઓ, એસએમસીના તમામ અધિકારી કર્મચારીશ્રીઓ અને મોટા સંખ્યામાં ઉપસ્થિત સુરતના તમામ નાગરિકજનો, આપ સૌને સુરત મહાનગરપાલિકા વતી આજના વિકાસના કાર્યક્રમ તથા ડુમસ સીફેસ ડેવલપમેન્ટનું લોકાર્પણ વિધિમાં ખાસ આવકારું છું. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે માનનીય મંત્રીશ્રીઓના સ્વાગત અભિવાદન તરફ પ્રસ્થાન કરીએ. વિનંતી કરીએ છીએ માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજન સરને કે આપ સંયુક્ત રીતે આ તબક્કે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી સી.આર. પાટીલ સાહેબને પુષ્પગુચ્છ, મેમેન્ટો અને શોલ અર્પણ કરીને આવકારશો, એમનું સ્વાગત કરશો. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ આપણને વધાવીએ, એમનું અભિનંદન કરીએ. માનનીય ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ અને માનનીય સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, આપને વિનંતી કરું છું કે આપ સંયુક્ત રીતે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી હર્ષ સંઘવી સાહેબને આ તબક્કે શોલ પહેરાવી સ્મૃતિ ભેટ અર્પણ કરી પુષ્પગુચ્છ પણ ભેટ કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરું છું સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને આજના તબક્કે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે. बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे. સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસ સીફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના લોકાર્પણ સહિત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત 673.12 કરોડના ખર્ચે સાકારિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, અંદાજિત 247.80 કરોડના ખર્ચે સાકારિત થનાર વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય આદરણીય સી.આર. પાટીલ સાહેબ તેમજ ગુજરાત સરકારના
યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, સંગીતાબેન, મ્યુનિસિપલ કમિશનર શ્રી, સુરત શહેરના પ્રમુખ પરેશભાઈ, કમિશનર શ્રી એમ નાગરાજન, મારા સાથી પદાધિકારીઓ, મારા સાથી ચેરમેનશ્રીઓ, મારા સાથી જનપ્રતિનિધિઓ અને સુરતની જનતાને આજે સુરતના ડ્રીમ પ્રોજેક્ટ જ્યારે સાકારિત થઈ રહ્યો છે ત્યારે શીર્ષક નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. આજે સુરત માટે એક ઐતિહાસિક દિવસ છે. 24 ડિસેમ્બર 2023ના દિન આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે ડુમ્મસ સી ફેઝનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે 166.17 કરોડના ખર્ચે સાકારિત થતું ડુમ્મસ સી ફેઝ સુરતીઓ માટે લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે તમામ સુરતીઓ માટે આપણે છેલ્લા 3-4 પેઢીથી આપણું ફરવાનું સ્થળ એક જ છું. ખાતમુહૂર્ત થયું ત્યારે મેં પાટીલ સાહેબને મંચ પરથી કીધું હતું કે મને મારા પપ્પા પણ અહીંયા ફરવા લાવતા હતા. ત્યારે પાટીલ સાહેબે કીધું કે હું નાનો ત્યારે ભણવા જતો ત્યારે હું પણ ડુમ્મસ સી ફેઝ પર આવતો હતો. આ પ્રોજેક્ટ અનેક પડાવો પાર કરીને પાટીલ સાહેબ જેવું મજબૂત નેતૃત્વમાં, હમણાં હર્ષભાઈ કીધું, અનેક મીટિંગ પાટીલ સાહેબના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ માટે અમે કરી છે. એટલે હું પાટીલ સાહેબને, હર્ષભાઈને સુરતની 80 લાખ જનતા વતી હૃદયપૂર્વક વંદન કરું છું. છેલ્લા વર્ષોની વાત કરું તો સુરત દેશમાં પહેલા નંબરનું સિટી પ્રસ્થાપિત થઈ રહ્યું છે. કોઈ પૂછે કઈ રીતે તો હું કહી શકું કે અમારું મજબૂત નેતૃત્વ હતું અને દેશના 12 જેટલા નેશનલ એવોર્ડ સુરત સિટીએ પ્રાપ્ત કર્યા છે અને 4 જેટલા સ્ટેટ લેવલના એવોર્ડ. એમાંથી 5 એવોર્ડ છેલ્લા 1.5 વર્ષમાં રાષ્ટ્રપતિના કરકલમાં તે સુરત મહાનગર પ્રાપ્ત કર્યું છે. તે આપણે સૌ માટે એક ગૌરવની વાત છે. છેલ્લા વર્ષોની વાત કરું તો સુરત મહાનગરપાલિકામાં પાટીલ સાહેબના મજબૂત નેતૃત્વમાં અમને અનેક નિર્ણયો લેવાનો મોકળાશ રહી છે. હું વાત કરું તો 2030 સુધીમાં સુરત મહાનગરપાલિકા 100% રિન્યુએબલ એનર્જી ચાલતું પહેલી મહાનગરપાલિકા બની જશે. અનેકવિધ ઐતિહાસિક નીતિ વિષયક જનહિતના નિર્ણયો હમણાં 2 દિવસ પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા લેવાયા હતા. જે એવા પ્રશ્નો હતા, શહેરીજનોને અગવડવાળા પ્રશ્નો હતા, પાટીલ સાહેબને વાત કરી. પાટીલ સાહેબે કીધું આ પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ. જેવું કે 205 હેઠળ જાહેર રસ્તાઓ પેવર બ્લોકથી થતા હતા, પણ 2 સોસાયટીમાં જોઈન્ટ હોય અને એ વચ્ચે પેવર થઈ જતો હતો, તો એને પણ સ્ટેન્ડિંગ ચેરમેનમાં ઠરાવ કરી દેવામાં આવ્યો છે કે એને પણ આવનાર સમયમાં જે 205 હેઠળ જે રસ્તા ડિક્લેર થયા છે ત્યાં પણ સીસી રોડ થશે. ઘણી સોસાયટીઓની ડિમાન્ડ હતી કે સોસાયટીમાં ટ્રીમિંગ કરવા આવતા નથી, સોસાયટીમાં ગાર્ડન વેસ્ટ લેવા આવતા નથી, પણ સ્ટેન્ડિંગમાં ચેરમેનશીપ ઠરાવ કરી દીધું છે. હવે સુરતની તમામ સોસાયટીમાં ટ્રીમિંગ પણ મહાનગરપાલિકા દ્વારા સાથે અને ગાર્ડન વેસ્ટ પણ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. અને મારા કાર્યક્રમમાં પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જે મારા દિલને તૃપ્ત થાય એવું કોઈ કાર્ય હોય તો સ્વચ્છતા કર્મીઓનું સ્વભંડોળ કરવાનું. મને કહેતા આનંદ થાય છે કે આ સ્વભંડોળથી આવનાર સમયમાં જે સફાઈ કર્મીઓ માટે એને 10,000ની જરૂર હોય તો એના સમાજમાંથી જ્યારે લેવા જાય છે ત્યારે 1 મહિનાના 11,000 રૂપિયાને આપવા પડે છે. 10% જેવું વ્યાજ આપવું પડે છે. પાટીલ સાહેબના માર્ગદર્શનમાં આવનાર સમયમાં આ સફાઈ કર્મીઓ માટે એક ઇતિહાસ રચાણો છે મહાનગરપાલિકા દ્વારા કે આ ભંડોળમાં 1 પણ રૂપિયાના વ્યાજ વગર તે લોકોને લોન આપવામાં આવશે. તેમના બાળકોને આગળ ભણવું હોય તો શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જે સફાઈ કર્મીઓ જ્યારે આપણા પ્રોગ્રામ હોય, આપણા ગણપતિ વિસર્જનના કાર્યક્રમ હોય, આપણી તિરંગા યાત્રા હોય, ત્યારે આ સફાઈ કર્મીમાં સુરતીઓ તહેવારમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ સફાઈ કર્મીઓ એની ફરજમાં વ્યસ્ત હોય છે. હું એક ઉદાહરણ આપું. ગણેશ વિસર્જનનો કાર્યક્રમ હતો. રાત્રે 3 વાગે 1 લાખ મૂર્તિનું વિસર્જન થયું. ત્યારે આ જ સફાઈ કર્મીઓ રાત્રે 3 વાગ્યાથી સવારના 7 વાગે એટલે સૂર્ય ઉદય થઈ પહેલા આ સફાઈ કર્મીઓ એવું ઉદાહરણ આપ્યું કે તમામ સુરતને સાફ કરીને બતાવ્યું. આજે પાટીલ સાહેબ અમારા કાર્યકાળમાં અંતિમ લોકાર્પણ કાર્યક્રમ થઈ રહ્યો છે.
ત્યારે મનમાં હજારો યાદોનું પૂર ઉમટ્યું છે. સમયનું વહેણ કેટલી ઝડપથી વહી જાય છે. આજે મેં મેયર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે મનમાં એક સંકલ્પ હતો, મારું સુરત શ્રેષ્ઠ સુરત. એ સંતોષ એ વાતનું છે, આપણે સૌ સાથે મળી શહેરના વિકાસના પ્રમાણિક રીતે મારા તમામ જનપ્રતિનિધિઓએ પ્રયત્નો કર્યા છે. આજે દેશનું નંબર 1 સિટી બનાવવામાં શીર્ષક નેતૃત્વનું માર્ગદર્શન અને અમારા જનપ્રતિનિધિ, અમારા સુરત મહાનગરપાલિકાના કમિશનર, અમારા તમામ અધિકારીઓ પ્રમાણિક પ્રયત્નો કર્યા છે. ત્યારે દેશનું મહાનગરપાલિકા આજે ટોપ પર આવ્યું છે. આ મંચ પરથી પાટીલ સાહેબ, હું અને મારી તમામ એસએમસીની ટીમ વતી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ સુરત શહેરને અવિરત સપોર્ટ મળ્યો છે, તેનો પણ આભાર વ્યક્ત કરું છું. મારી જેવા હજારો કાર્યકર્તાઓના માર્ગદર્શક, જાહેર જીવનમાં કેવી રીતે કામ કરવું એનું અદ્ભુત દ્રષ્ટાંત લોકો સમજ મૂકનાર આદરણીય પાટીલ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે મારી જેવા આજના કાર્ય પર વિશ્વાસ મૂક્યો. આ વિશ્વાસ ખરા ઉતરવા સુરતીઓનો સેવા કરી હંમેશા મેં મારા તમામ પ્રયત્નો કર્યા છે. ગુજરાત રાજ્ય સરકારના જેમની સાથે મેં મારી પોલિટિકલ કારકિર્દી શરૂ કરી હતી એવા ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ સુરતના વિકાસમાં તેમનો પણ બહુમૂલ્ય માર્ગદર્શન અને સૂચનો અમને સાથ સહકાર મળ્યો છે. અહીંના સાંસદો, અમારા ધારાસભ્યો તમામનો આજે અમારા કાર્યક્રમનો અંતિમ કાર્યક્રમ છે, તેમનો આભાર વ્યક્ત કરું છું. નાના કાર્યકરોની સુરતની એસએમસીની ટીમમાં મને જે ખુશી મળતી એ કોઈ મોટા પદથી પણ વધારે હતું. વધારે નહીં કહેતા, સુરત પ્રત્યેનો મારો પ્રેમ, સમર્પણ ક્યારે નહીં બદલાય. સુરતની વિકાસની આ મશાલ આપણે સૌ સાથે મળીને પ્રજ્વલિત રાખવાની છે. અસ્તુ. ભારત માતા કી જય. તાળીઓના ગડગડાટ સાથે માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીનો આભાર પ્રગટ કરીએ એમના શબ્દો માટે. અને હવે જેમની ઉર્જા આપ સૌને ઉર્જાવાન બનાવે છે, જેમને સાંભળવું એક લાભો છે, એવા ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે તાળીઓના ગડગડાટ સાથે આવો આવકારીએ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 920 કરોડ રૂપિયાના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આપના સૌના લોકપ્રિય નેતા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ, આ વિસ્તારના નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, મંચ પર ઉપસ્થિત ટીમ સુરત અને આ સભા મંડપમાં ઉપસ્થિત સુરત શહેરના સૌ નાગરિકોને આજે મહાનગરપાલિકા ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરના નાગરિકો માટે 920 કરોડ રૂપિયાના પ્રકલ્પોની ભેટ આપવામાં આવી રહી છે. મેચનો સમય નજીક આવી રહ્યો છે. આપ સૌ લોકો વિચારતા હશો કે કાર્યક્રમ ક્યારે પૂર્ણ થાય ને જલ્દીથી આપણે સૌ લોકો ટીવી સામે ક્યારે બેસીએ. મેચના પહેલા દડાથી તમે સૌ લોકો પોતપોતાના ઘરે પરિવાર જોડે મેચ જોઈ શકો એવી વ્યવસ્થા આપણે લોકોએ કરી છે. હું સર્વપ્રથમ શહેરના સૌ નાગરિકો વતી સુરત મહાનગરપાલિકાની ટીમ સુરતને આ ઐતિહાસિક 5 વર્ષના બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ 5 વર્ષ સુરત માટે ને સુરતના વિકાસ માટે ઐતિહાસિક રહ્યા છે. સુરત શહેરના તમામ ખૂણાઓ સુધી
સ્કૂલ હોય, સ્વચ્છતાની વાત હોય, સ્ટ્રીટ લાઇટ, રોડ, ડ્રેનેજ, લાઇબ્રેરી અને બીજા અનેક ભેટ સોગાતો પહોંચાડવા માટે આ 5 વર્ષની આપણી ટીમ સુરત ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે. હું મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, પૂર્વ મેયર શ્રી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને એમના સૌ સાથીઓને સુરતના બધા જ નાગરિકો વતી દિલથી આભાર માનું છું. ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ આ શહેરના નાગરિક તરીકે દિલ સે આભાર, દિલ સે થેન્ક યુ. અને સાથે સાથે મહાનગરપાલિકાના કમિશનર થી લઈને સ્વચ્છતા દૂતો સુધીના તમામ ટીમ એસએમસી ને બી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આજે સુરત શહેર માટે આ ડુમસ સીફેસ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ તમારા ઘરે દેશ અને દુનિયાભરમાંથી કોઈ બી મહેમાન આવ્યું હશે તો ઇન્ટરનેશનલ કક્ષાનું સીફેસ બનાવવામાં સુરત મહાનગરપાલિકાએ ખૂબ મહેનત કરી અને આદરણીય પાટીલ સાહેબને બી હું આભાર માનું છું. અમે જ્યારે આ ડિઝાઇન બનાવી રહ્યા હતા, કમસે કમ 10 વાર આ ડિઝાઇનના નાના નાના વિષયો માટે આદરણીય પાટીલ સાહેબે બી પોતે ટાઈમ આપ્યો, એમના સૂચનો આપ્યા અને આ બજેટ અને પ્રોજેક્ટ પાસ કરાવવા માટે એમને માર્ગદર્શન બી આપ્યું અને મદદ બી કરી. તે બદલ બી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મહાનગરપાલિકા દ્વારા ડુમસ સીફેસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી જ આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવે છે. હું શહેરીજનોને વિનંતી કરું છું કે આ પ્રોજેક્ટ આજે ઇન્ટરનેશનલ કક્ષાનો છે, પરંતુ વર્ષો સુધી આને ઇન્ટરનેશનલ કક્ષાનો બચાવી રાખવા માટે તમારા સૌની મદદની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ આજે જેવો ખુલ્લો મૂક્યો, કાલે જ આપણે હજારોની સંખ્યામાં જ્યારે અહીંયા આવીએ તો પાનની પિચકારીઓ મારીને આપણે કોઈ સારું કામ નથી કરતા. આપણે સૌ લોકોએ સાથે મળીને આ પ્રોજેક્ટને સ્વચ્છ રાખવા માટે એક સંકલ્પ લેવો પડશે કે અનેક ખૂણે કચરા પેટીઓની વ્યવસ્થા કરી છે. પાનની પિચકારીઓ કે વેફરના પડીકાઓ આ પ્રોજેક્ટમાં ચારે તરફ ખુલ્લા નહીં નાખતા અને આ પ્રોજેક્ટ વર્ષો સુધી આપણે કોઈ નવો ખર્ચ ના આવે તે માટે તમારે સ્વચ્છતા રાખવા માટે મદદ કરવી પડશે. તો જ આ પ્રોજેક્ટ વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં આપણે રાખી શકશું. ભારતીય જનતા પાર્ટીની તમારી સરકાર એક કેવું અદ્ભુત કામગીરી કરી રહી છે. T20 ની ક્રિકેટ મેચ ચાલતી હોય ને તો ભારતીય ટીમના દરેક બેટ્સમેન દર ઓવર એક ચોગ્ગો કે છગ્ગો મારે ને ત્યારે જ મનને શાંતિ મળે. તેમ આપણી સૌની ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર દ્વારા આખા વર્ષનો તમે એક ડેટા નિકાલો. દર વહેલી સવારે તમે જાગશો ને એટલે આપણી આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વહેલી સવારે વિકાસનો એક ચોગ્ગો કે છગ્ગો એવો મારે કે જે દેશના કોઈ બી ખૂણે કામ ના થયા હોય એ પ્રકારના ઐતિહાસિક કામ ગુજરાતમાં થયા. કચ્છની ભારત પાકિસ્તાનની બોર્ડર થી લઈને ઉમરગાંવ તક દરેક જિલ્લામાં દરરોજ કોઈ બી એક ખૂણે દરરોજ વહેલી સવારે ક્યાં તો કોઈ વિકાસના કામનું ખાતમુહૂર્ત થતું હોય, ક્યાં તો લોકાર્પણ થતું હોય. આપણા સૌ માટે આ ખૂબ મોટી વાત છે. આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુરતના નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે રાંદેર અને વરિયાવમાં 271 કરોડના ખર્ચે 410 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બી લોકાર્પણ કર્યું છે. આવનારા દિવસોમાં સુરતનો એક પણ વિસ્તાર પાણીની ફરિયાદ નહીં કરે તેવી વ્યવસ્થા ટીમ સુરત દ્વારા કરવામાં આવી છે. પર્યાવરણને બચાવવા માટે 57 કરોડના ખર્ચે 6.3 મેગાવોટની ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ બી નવો બનાવવામાં આવ્યો છે.
નવા રસ્તાઓ, ડ્રેનેજ અને બ્રિજમાં બી આજે અનેક ક્ષેત્રની અંદર ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. હું સુરત શહેરના તમામ નાગરિકોને આ બધી જ સુવિધાઓ બદલ આપ સૌ લોકોને અભિનંદન આપું છું. आज एक ऐतिहासिक मैच होने जा रही है. दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में आईसीसी 2020 वर्ल्ड कप की फाइनल कुछ ही देर में चालू होने वाली है. मैदान में भारत के 11 शेर उतरेंगे. भारत के ये 11 शेरों के पीछे भारत की 140 करोड़ जनता जनार्दन ये 11 शेरों की दहाड़ की राह देख रही है. मैदान में तो 11 ही लोग उतरते हैं, लेकिन क्रिकेट वो रिलीजन है कि जिसमें खेल में भले 11 लोग उतरे, लेकिन देश के 140 करोड़ लोग एक ही आवाज के साथ, एक ही मांग के साथ ये पूरी मैच देखते हैं कि भारत माता की जय, भारत माता की जय. मैं भारतीय क्रिकेट टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और पिछली कई मैचों की ओर ये मैच में भी भारत की क्रिकेट टीम एक ऐतिहासिक प्रदर्शन करे, ऐसी आप सब की ओर से उनको शुभकामनाएं देता हूं. बहुत बहुत आभार. આપનો ખૂબ ખૂબ આભાર. આપ હતા ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ. અને હવે વિનંતી કરું છું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી CR પાટીલ સાહેબને કે આપના વરદ હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત થનાર વિવિધ પ્રકલ્પોની તકતીની અનાવરણ વિધિ આપ સંપન્ન કરશો. સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પેકેજ 1 ના લોકાર્પણ સહિત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂપિયા 673.12 કરોડના ખર્ચે સાકારિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને અંદાજિત રૂપિયા 247.80 કરોડના ખર્ચે સાકારિત થનાર વિવિધ પ્રકલ્પો તથા CSR અંતર્ગતના પ્રકલ્પો આજ રોજ આપ સૌને સમર્પિત કરવામાં આવી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે સૌ આ પળને વધાવીએ. અને હવે પળનોય વિલંબ કર્યા વિના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી CR પાટીલ સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે આમંત્રિત કરું છું. ભારત માતા કી. અરે મેચ જીતવાની છે. આવું ધીરું ઢીલું ના ચાલે. આ બી આપણું ગ્રાઉન્ડ જ છે. ભારત માતા કી. આજના સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને વિવિધ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત લગભગ 920 કરોડના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા સાંસદના સાથી શ્રી મુકેશભાઈ દલાલ, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સુરત શહેર ભારતીય जनता પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંગીતાબેન, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, ડેપ્યુટી મેયર શ્રી ડૉક્ટર નરેન્દ્રભાઈ, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી રાજનભાઈ, કમિશનર શ્રી S નાગરાજનજી, શાસક પક્ષ नेता श्रीमती शशिबेन त्रिपाठी, दंडक श्री धर्मेशभाई वाणियावाला, पूर्व मेयर श्री निरंजन भाई जाजमेरा, पूर्व मेयर श्रीमती हेमालीबेन बोगावाला, विविध समितिना चेरमेनश्रीओ, अध्यक्षीओ, कोर्पोरेटरश्रीओ અને મહાનગરપાલિકાના કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને સૌ પધારેલા ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર.
બધાને મેચ જોવા જવું છે. અમદાવાદ તો મોટેરા પર ના પહોંચાયું, પણ ટીવી પર તો પહોંચ્યું જ છે. પહોંચ્યું છે કે નહીં? આવું ઢીલું. वाह, हमारी टीम को हरा सके ये न्यूजीलैंड में दम नहीं. હું આપના અને સુરત શહેર તરફથી અને ગુજરાત તરફથી આપણી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. मुझे पूरा विश्वास है कि आप सब जीतना चाहते हो. ये जीत आज हमारी टीम हमें मोटेरा पे दिलाएगी. मोदी स्टेडियम पर हमें जीत जरूर प्राप्त होगी, ऐसे मेरा मुझे विश्वास है और मैं बहुत बहुत शुभकामनाएं भी देता हूं. मैं तो सूरत महानगर पालिका इलेक्शन की तैयारीओ चाले छे. वातावरण बनी रह्यु छे. माननीय मेयरश्रीए કહ્યું કે કદાચ આજે એમનો છેલ્લો મોટો કાર્યક્રમ છે અને એટલા જ માટે એમની તૈયારી પણ જયત હતી. પરંતુ જેમ એમની શરૂઆત સારી હતી તેમ એમણે છેલ્લા દિવસોમાં બી 1000 કરોડનો સિક્સર ફટકાર્યો છે. જે વિવિધતા સાથે સુરત શહેરનું જે ડેવલપમેન્ટ થયું છે એની કલ્પના કદાચ બીજું કોઈ શહેર કરી શકશે નહીં અને એની સાથે સરખામણી કરવા માટેનો પ્રયત્ન પણ એ ક્યારેય નહીં કરી શકે. એ પ્રકારનું કામ આ છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એના માટે મેયરશ્રી, ચેરમેનશ્રી, નેતાશ્રી, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, બધા જ અધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરશ્રીઓ, અધ્યક્ષીઓ અને સુરત શહેરની સૌ ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એમની અપેક્ષા કરતા વધુ કંઈક કરી છૂટવા માટેની ખેવના સાથે જે કંઈ કરીએ સારામાં સારું કરીએ, લોકો માંગે એના પહેલા કરીએ, એ પ્રકારની ભાવના સાથે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ કામ કર્યું છે. એના માટે પણ હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક ગંદુ ગોબરું શહેર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક દિવસ ટકોર કરી કે દર વખતે તમે બીજા નંબરે આવો છો, પહેલો નંબર ના મેળવી શકાય. અને ત્યારે જ આપણે સુરત વતી કહ્યું હતું કે સાહેબ આ વખતે સુરત શહેર સ્વચ્છતામાં પહેલા નંબરે આવશે. આમ કહ્યું હતું મેં, પણ સૌ સુરત વાસીઓ વતી કહ્યું હતું, આપ સૌના તરફથી કહ્યું હતું. અને મને આનંદ એ વાતનો છે કે સૌએ કમર કસી. જે સૌથી ગંદા શહેરનું લેબલ હતું એ સફાઈમાં પહેલા નંબરે પહોંચ્યું અને બાકીના શહેરો કરતા પણ 5 પોઈન્ટ વધારે મેળવીને આગળ આવ્યું અને પહેલો નંબર મળ્યો. સુરત શહેરની જે વાત હમણાં મેયરશ્રીએ કરી કે આ સફાઈમાં પહેલો નંબર મેળવવા માટેનો જસ જો કોઈને જતો હોય તો સુરત મહાનગરપાલિકાના સૌ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને જાય છે. એમણે રાત દિવસ, ઠંડી, ગરમી, વરસાદ આ દરેકની અંદર સુરતને સ્વચ્છ રાખવા માટેની કમર કસી. એના કારણે આ પરિણામ મેળવી શકાયું છે. બીજો જજ જો કોઈને આપવો હોય તો સુરત શહેરના શહેરીજનોને આપવો પડે કે જે સહજતાથી ગંદકી કરવા માટે ટેવાયેલા હતા. કોઈ પણ વસ્તુને ગમે ત્યાં નાખવા માટે પોતાનો અધિકાર સમજતા હતા. એમણે પણ જ્યારે વિચાર કર્યો કે પહેલા નંબરે પહોંચ્યું છે, પોતાની આદતો બદલી નાખી. કચરોને યોગ્ય જગ્યાએ જાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા. કોઈ કચરો ખરાબ જગ્યાએ કોઈ જગ્યાએ નાખે તો એને રોકવાનો પ્રયત્ન શરૂ કર્યા. જનજાગૃતિ આવી. બાળકોથી માંડીને
વડીલો સુધી બધાએ જ જે રીતે સફાઈ માટે કામ કર્યું એના કારણે આ સુરત શહેરને પહેલા નંબર સુધી પહોંચી શક્યું. એટલા માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. ત્રીજા અભિનંદન જો કોઈને આપવા હોય તો સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને આપવા જોઈએ કે એમણે જે દરેક મુદ્દાઓ હતા એની પર કામ કર્યું. કોઈ જગ્યા આપણે પાછળ ના રહી જઈએ, વોટિંગમાં પાછળ ના રહી જવાય એના માટેના પણ સફળ પ્રયત્ન કર્યા. એના માટે પણ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ચોથા અભિનંદન મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કોર્પોરેટરશ્રીઓ, મેયરશ્રી, ચેરમેનશ્રી, નેતાશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, આપ સૌને, સૌ કોર્પોરેટરને અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ આપું છું કે એમણે પણ પહેલા નંબર મેળવવા માટેની જહેમતમાં પૂરી તાકાતથી કામ કર્યું. એના કારણે આ પહેલા નંબર મળ્યો છે. પણ ફક્ત સ્વચ્છતામાં પહેલો નંબર મેળવીને સંતોષ થઈ જાય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ના હોઈ શકે. અને સુરત પાસેથી આટલી જ અપેક્ષા ક્યારેય મોદી સાહેબની પણ નહોતી. મોદી સાહેબે તો ટકોર કરી હતી, પરંતુ બીજું પણ એમણે કહ્યું હતું. એમણે કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકાનો જે પાલિકા ઓફિસ છે, કાર્યાલય છે, એ 55 માળનું હોવું જોઈએ. આખા વિશ્વમાં સૌથી ઊંચું બિલ્ડિંગ બને એના માટેનો એમનો નિર્દેશ હતો. સુરત મહાનગરપાલિકામાં જ્યારે પ્લાનિંગ થયું ત્યારે 29 માળથી વધારાની પરમિશન એરપોર્ટ અધિકારીઓએ નહીં મળી. એના કારણે આપણે 28 માળના 2 બિલ્ડિંગ બનાવ્યા. આજે પણ આખા વિશ્વની અંદર મહાનગરપાલિકાનું 28 માળનું બિલ્ડિંગ જો કોઈ હશે તો એક માત્ર સુરત મહાનગરપાલિકાનું હશે. અને એની બાજુમાં જે મિની સચિવાલય બની રહ્યું છે કે રાજ્ય સરકારની તમામ ઓફિસો પણ એ બાજુની 28 માળની બિલ્ડિંગમાં હશે. એ પણ દુનિયામાં પહેલી બિલ્ડિંગ હશે, પહેલું કાર્યાલય હશે. અને આખા દેશની અંદર 5000 થી વધુ ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા વાળી કોઈ વ્યવસ્થા હોય, મહાનગરપાલિકાનું ઓફિસ હોય તો એ સુરત મહાનગરપાલિકાનું ઓફિસ છે, જે આખા દેશમાં સરકારી બિલ્ડિંગમાં સૌથી મોટું છે. મિત્રો, આપણે આવનારા દિવસોમાં 50 વર્ષ સુધી જે સુરત શહેરની વસ્તી વસે અને જે રીતે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે એના માટે પણ પાણીની વ્યવસ્થા કરવાની હતી. 1000 કરોડ રૂપિયાની વર્લ્ડ બેંકની લોન લેવાની વાત ચાલતી હતી. પ્રોજેક્ટ આપણે વધારતા હતા. 60 કરોડથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ એને જે રીતે જરૂરિયાત મુજબ વધારતા ગયા અને આપણે 2007માં જોયું હતું કે 7 લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે 18 રન જેવા વિસ્તારની અંદર પણ 20 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. એ ન ભરાય એની વ્યવસ્થા કરવાની હતી. આખા દુનિયામાં કોઈ પણ મહાનગરપાલિકાએ એના આવનારા 50 વર્ષમાં વધનારી વસ્તી અને વધનારી વોટર બેઝ ઇન્ડસ્ટ્રી માટેનું પાણીનું પ્લાનિંગ કર્યું તે સુરત મહાનગરપાલિકાએ કર્યું. આ 1000 કરોડની લોન લેવાનો સમય હતો ત્યારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુરતને અને ગુજરાતને જળશક્તિ મંત્રાલય આપ્યું. 600 કરોડ રૂપિયા એ અમારા મંત્રાલયમાંથી મંજૂર થયા. 400 કરોડ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાઈ શ્રી હર્ષભાઈ એમણે આ મંજૂર કર્યા. અને આ 1000 કરોડનો પ્રોજેક્ટ એ શરૂ થશે આવનારા દિવસોમાં. 10.5 લાખ ક્યુસેક પાણી પણ જો છોડવામાં આવશે તો પણ સુરતમાં કોઈ જગ્યાએ પૂર નહીં આવે એ પ્રકારની કાળજી લેવામાં આવી છે. મિત્રો, આવા તો અનેક પ્રોજેક્ટ દ્વારા આપણે 6000 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના સ્ટ્રક્ચર કર્યા. દર વખતે સુરતમાં ગમે ત્યાં પાણી ભરાઈ જતું હતું. એ કાદરસાની નાળ હશે કે વેડ રોડ હશે, દરેક જગ્યાએ આપણે અલગ અલગ જગ્યાએ 6000 સ્ટ્રક્ચર કરવાને કારણે આજે સુરતમાં લગભગ બધી જગ્યાએ
જે જળ સંચય જળ ભરાવાની પરિસ્થિતિ હતી એ નિર્મૂળ થઈ છે. આજે કોઈ જગ્યાએ પાણી ભરાતું નથી. એટલું મોટું કામ પણ સુરતે કર્યું અને એની પ્રેરણા લઈને ગુજરાત અને આખા દેશમાં આવા સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. મિત્રો, અમારા મંત્રાલયમાં જ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 6 સપ્ટેમ્બર 2024 દિવસે જે વર્ચ્યુઅલ જોડાયા હતા સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં, ત્યારે મોદી સાહેબે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. સાથે સાથે એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે જલ સંચયમાં સહાય કરવી જોઈએ. સુરત શહેરમાં વસતા અલગ અલગ રાજ્યના લોકોએ પોતપોતાના રાજ્યની અંદર આવા સ્ટ્રક્ચર કર્યા. 10 મહિનાની અંદર 10 લાખ સ્ટ્રક્ચર બનાવવાનો જે સંકલ્પ લઈને ચાલતા હતા, 10 મહિનામાં 27,50,000 સ્ટ્રક્ચર બન્યા અને જલ સંચય જન ભાગીદારી 2 માં હમણાં સુધીમાં કુલ 44 લાખ સ્ટ્રક્ચર એ લોકોના પૈસાથી બન્યા છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 32,000 કરોડ રૂપિયા આ વર્ષે આખા દેશમાં જલ સંચય માટે અલગથી આપ્યા છે. મિત્રો, આ જળ સંચય કેટલું મહત્વનું છે એની પરથી પણ આપને ખબર પડશે. આજે સુરત મહાનગરપાલિકામાં મીઠું પાણી મળે છે. આપણે કાળજી રાખતા નથી, એનો વ્યય કરીએ છીએ, પરંતુ પાણીનો સંચય કરો, પાણીનો બગાડ નહીં કરો, એના માટે પણ જાગૃતિ લાવવા માટે મહાનગરપાલિકા આવનારા દિવસોમાં પ્રયાસ કરે એવી પણ મારી આપ સૌને વિનંતી છે. આપણે અનેક પ્રોજેક્ટ કર્યા છે. ગયા વર્ષે મહાનગરપાલિકાએ 400 કરોડ રૂપિયાના સીસી રોડ બનાવવાના પ્રોજેક્ટ કર્યા. એમાંથી કદાચ કેટલાક તો મંજૂર થયા છે અને આ વર્ષે કેટલા છે? આ વર્ષે પણ 450 કરોડ રૂપિયા સીસી રોડ બનાવવા માટે કહ્યું છે. હું જ્યારે ગલેમંડી વિસ્તારમાં જતો ત્યારે તે વિસ્તારના લોકો કહેતા કે અમે શહેરી વિસ્તારના લોકો ટેક્સ ભરીએ છીએ, પણ આ રોડના લેયર વધતા જાય છે, અમારા ઘરમાં પાણી આવે છે. આપણે બધા જ લેયર કાઢી નાખ્યા. એક સાઈડમાં બધી જ લાઈનો નાખી, વાયરો નાખ્યા, કેબલો નાખ્યા અને પછી જે નવેસરથી સીસી રોડ બનાવ્યા તે વખતે કમિશનર પાણી હતા. એમને લાગતું હતું કે બહુ વિરોધ થશે, પરંતુ જ્યારે એ કાર્યક્રમમાં લોકાર્પણમાં મેયર, કમિશનર, ચેરમેનો બધા ગયા ત્યારે ત્યાંના લોકોએ સાથિયા પૂરીને એમનું સ્વાગત કરીને એમને કહ્યું કે અમારા ઘરમાં જે પાણી ઘૂસતું હતું અમને એમાંથી મુક્તિ મળી છે. સુરત મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પણ નાનામાં નાની વાતને ધ્યાનમાં રાખીને જે રીતે કામ કરે છે, લોકોની જરૂરિયાતને પ્રાથમિકતા આપે છે, ક્વોલિટી સાથે કામ કરે છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અને કાર્યકર્તાઓમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ વિશ્વાસને ટકાવી રાખવાની જવાબદારી પણ સૌ કોર્પોરેટરોની છે. મિત્રો, પાછા તમે આવનારા દિવસોમાં ઇલેક્શનમાં જશો ત્યારે વિશ્વાસ સાથે જતો કે 5 વર્ષના કરેલા કામો આખા દેશની અંદર કોઈ મહાનગરપાલિકાએ નથી કર્યા એટલા કામ અહીં સુરત મહાનગરપાલિકામાં કર્યા છે. અને આવા અનેક કામોને કારણે લોકોને તમારા પ્રત્યે પ્રેમ પણ છે. મને હમણાં જ મેયરે કહ્યું કે બજેટની અંદર સુરત શહેર મહાનગરપાલિકાએ જે સિનિયર સિટીઝન છે એમને જે BRTS બસની અંદર બધાનો પ્રવાસ ફ્રી કરી નાખ્યો છે. મફત, કશું આપવાનું જ નહીં. આ સિનિયર સિટીઝનની કાળજી લેવાનું કામ પણ સુરત મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ કર્યું. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, ફરીથી મેચનો સમય થઈ રહ્યો છે. તમારો સમય બગાડતો નથી. હજુ તો તમારે અહીંયા જુહુ બીચ પર જોવાનું બી હશે અને તમારા ફેમિલી સાથે, મિત્રો સાથે અહીં આવો. પહેલાં આપણી પાસે એક જ રોડ હતો કે ડુમસ રોડ. બંને બાજુ બધા પાથરના પાથરીને બેસી જાય, નાસ્તો કરતા જાય. હવે તો એમને અહીંયા આવીને આરામથી બેસવાની જગ્યા થઈ જાય. કોઈ ભીડભાડ નહીં થશે. આરામથી ફેમિલી સાથે એ આનંદ માણી શકે
એ વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરી એના માટે મેયરશ્રી, કમિશનરશ્રી, બધા જ પદાધિકારીઓને ફરીથી અભિનંદન આપીને આજે આ સમર્પિત થયું છે લોકો માટે, એના માટે શહેરીજનોને પણ અભિનંદન આપીને હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. આ સાથે જ આજનો આ ઔપચારિક કાર્યક્રમ અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. પણ આપ સૌ જેઓ મેચનો સ્કોર જાણવા માંગે છે, પ્લીઝ પોતાનું સ્થાન જાળવી રાખશો. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરે કે આપ સૌ ડુમ્મસ સી ફેઝ જેનું નિરીક્ષણ કરવા માટે હવે આપ સૌ પ્રસ્થાન કરશો અને આ પ્રોજેક્ટને આપ સૌ નિહાળશો અને એનો આનંદ લેશો. આપ સૌ મંચસ્થ મહાનુભાવોને મેચ લાઈવ આપણે સૌને દ્રશ્યમાન થાય એ રીતે બતાવશું.